શું તમે બાબા કેદારની આરતીના દર્શન લેવા આવો છો ને તમને આ વસ્તુ નથી ખબર? કી વસ્તુ તમને કહી દો પેલા. ચલો, તમને ખબર હશે કે મંદિરની અંદર આરતી થાય જ છે, બરાબર? મંદિરની અંદર જે બાબાને થાય ને એ. પણ તમને ખબર છે જયારે મંદિરની બહાર આરતી આવે છે કી માટે થાય છે? મોસ્ટ ઓફલી યાત્રીને શું લાગે છે ખબર છે કે એ યાત્રી માટે બહારની આરતી આવે ને યાત્રી માટે થાય છે. નહીં ભાઈ, એવું નથી. આપણે બાબા ભૈરવ છે ને, જયારે મંદિરની બારી આરતી આવે ને એ બાબા ભૈરવની આરતી થાય છે. ખબર હોય તો બાબા આરતી કરતા હોય ને પૂજારીજી, એ બાબા ભૈરવની આરતી કરતા હોય છે. મોસ્ટ ઓફલી બધીને યાત્રીને એમ લાગે છે કે યાત્રી માટે કરતા હોય છે, તો એવું નથી ભાઈ. બાબા ભૈરવની આરતીના દર્શન અને બહાર છે ને ગણેશજીની મૂર્તિ છે એમની આરતી થાય છે. તો કોઈ જો ખબર ન હોય ને તો તમને આ ખાલી ખાસ જાણ કરવી હતી. બાકી આજની આરતીના તમે દર્શન કરી જ શકો છો. આરતીનું દર્શન ચાલુ જ છે. અને તમે યાત્રીની ભીડ જોવ ને તો હાવ એટલા ઓછી છે કાલ કરતા ને પરમ દિવસી કરતા. અને મને એવું લાગે છે કે જાજા કમેન્ટ કરીને કહે છે કે ભાઈ અમને ખબર છે. જો ખબર હોય તો પ્લીઝ હા કહી દેજો, અને ન ખબર હોય તો આ ધ્યાનથી જોજો. બારે આરતી આવે ને તો બાબા ભૈરવના દર્શન થાય છે. સામે મંદિર સામે એકદમ બાબા ભૈરવનું મંદિર દેખાય છે.